અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ થવા આવ્યો, પરંતુ શું પીડિત પરિવારો ખરેખર આ દુઃખમાંથી બહાર આવી શક્યા? કેમ એક માતા આજે પણ તેના દીકરાની કબર પર તેનું મનગમતું ભોજન લઈને જાય છે? ચાલો જાણીએ આ દુર્ઘટનાની કરુણ દાસ્તાન અને એક પરિવારની અવિરત પ્રતીક્ષા. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, તમને યાદ હોય તો 1 વર્ષ પહેલા ગુજરાતના હૃદય સમાન અમદાવાદના આકાશમાં એક એવી ભયાનક અને કાળજુ કંપાવી દેનારી ઘટના ઘટી હતી કે જેને સેંકડો પરિવારોના હસતા રમતા સંસારને પલભરમાં વેરવિખેર કરી નાખ્યા હતા. એ દિવસે જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદ એરપોર્ટ પરથી રનવે પર દોડીને આકાશ ભણી ઉડાન ભરી હતી, ત્યારે તેમાં સવાર 242 મુસાફરોના મનમાં પોતાના વતન પરત ફરવાની, પોતાના સ્વજનોને મળવાની અને ભવિષ્યના સુંદર સપનાઓની એક અનોખી ચમક હતી. પરંતુ કોઈને અંદાજ ન હતો કે ટેક ઓફ થયાની થોડીક જ મિનિટો કરતા પણ ઓછા સમયમાં આ લોખંડી પંખી આકાશમાંથી સીધું જ જમીન દોસ્ત થઈ જશે અને સેંકડો જિંદગીઓ કાળના મુખમાં સમાઈ જશે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આ વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિ ચમત્કારિક રીતે બચી શકી હતી, જ્યારે બાકીની તમામ લોકો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોતને ભેટ્યા હતા. આ અકસ્માતને હાલ તો આટલો બધો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ પીડિત પરિવારોના હૃદયમાં રૂઝાયા વગરના જખમ આજે પણ એટલા જ તાજા જોવા મળી રહ્યા છે. જ્યારે પણ આકાશમાં કોઈ વિમાન પસાર થાય છે, ત્યારે આ બધા પરિવારોના કાનમાં એ જ ભયાનક ક્રેશનો અવાજ ગૂંજી ઉઠે છે. આ માત્ર એક સરકારી આંકડાઓ નથી કે જેમાં 241 લોકોના જીવ ગયા હોય, પરંતુ આ એ 241 પરિવારોની કરુણ વાર્તા છે કે જેમને પોતાના આખો વંશ, પોતાના વાલસુયા દીકરા દીકરીઓ અને ઘરના મોભીઓને ગુમાવી દીધા છે. આ કરુણાંતિકાની સૌથી હૃદયદ્રાવક બીજી બાજુ એ પણ છે કે આજે પણ આ પરિવારો ન્યાય અને સત્યની રાહ જોઈ રહ્યા છે કે આખરે તે કોકપિટમાં શું થયું હતું, વિમાનની ગતિ કેમ અચાનક ઘટી ગઈ હતી, શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી પાયલટની કોઈ માનવ ભૂલ હતી? આ બધા જ સવાલોના જવાબો આપવા માટે બ્લેક બોક્સની તપાસ અને તપાસકર્તાઓનો અંતિમ અહેવાલ હજી પણ સરકારી ફાઇલોમાં બંધ છે. આ લાંબી પ્રતીક્ષાએ પરિવારોના દર્દને અસહ્ય બનાવી નાખ્યો છે, કારણ કે સત્યની ગેરહાજરીમાં વ્યક્તિ ક્યારેય પોતાના શોકમાંથી બહાર આવી શકતી નથી. આવો જ એક પરિવાર છે મુંબઈનો અલી પરિવાર, કે જેમને આ દુર્ઘટનામાં પોતાના દીકરા જાવેદ, પુત્રવધુ મરિયમ અને 2 માસૂમ પૌત્ર પૌત્રીઓ ઝેન અને અમાનીને હંમેશા માટે ગુમાવી દીધા છે. તેમના ઘરની સ્થિતિ આજે એવી છે કે જ્યાં ક્યારેક ખુશીઓની કિલકાટ ગૂંજતી હતી, ત્યાં આજે માત્ર એક ગોંગળાવી દેનારો સન્નાટો છે, જે પરિવારના સભ્યોને અંદરથી કોતરી રહ્યો છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે જાવેદ અલી અને તેમના પરિવાર વર્ષોથી બ્રિટનમાં સ્થાયી થયો હતો. અલી પરિવાર મુંબઈનો એક સાધારણ મધ્યમ વર્ગીય પરિવાર હતો, જેમના પિતાનું વહેલું અવસાન થતા બાળકોનો ઉછેર દાદીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો અને તેમના માતા ફરીદા બાનોએ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વર્ષો સુધી દુબઈમાં સખત મહેનત કરી હતી. જાવેદ ખૂબ જ મહેનતુ અને હોનહારી યુવાન હતા, જે આર્થિક સ્થિરતા અને પોતાના પરિવારને એક સારું જીવન આપવાના સપનાની સાથે યુકે ગયા હતા. લંડનમાં રહેતા તેમની મુલાકાત ત્યાંના હોરોટ સ્ટોરમાં કામ કરતા મરિયમની સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને ત્યારબાદ પરિવારની સંમતિથી બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્ન જીવનથી તેમના ઘરમાં 2 અત્યંત સુંદર બાળકોનો જન્મ થયો, પરંતુ જેમનું નામ તેમને ઝેન અને અમાની રાખ્યું હતું. જાવેદ ભલે વિદેશમાં સ્થાયી થયા હતા, પરંતુ તેમનું હૃદય હંમેશા મુંબઈમાં વસતા તેમના પરિવારની સાથે જોડાયેલું રહેતું. તે અવારનવાર વિડીયો કોલ દ્વારા પોતાની માતા અને ભાઈ ઇમ્તિયાઝની સાથે કલાકો સુધી વાતો કરતા હતા અને પોતાના સુખ દુઃખની વાતો કરતા હતા. ગયા વર્ષે જ્યારે જૂન મહિનામાં જાવેદ ભારત આવવાનું આયોજન કર્યું હતું, કારણ કે પોતાના તે બાળકોને પહેલીવાર ભારત લાવવા માંગતા હતા, જેથી કરીને તેઓ પોતાની દાદી અને કાકાના પ્રેમનો અનુભવ કરી શકે. ભારતની આ યાત્રા તેમના માટે ખૂબ જ ખાસ અને ઉત્સાહથી ભરેલી હતી. જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે ઘરમાં જાણે કે તહેવાર જેવો માહોલ થઈ ગયો હતો.
મુંબઈમાં વીતેલી એ છેલ્લી રાત્રે જાવેદ પોતાના માતાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા અને લાંબા સમય સુધી વાતો કરતા હતા કે તે હવે ટૂંક જ સમયમાં પાછા આવશે અને પછી તેઓ બધા જ સાથે મળીને દુબઈમાં એક નવો બિઝનેસ શરૂ કરશે. બીજા દિવસે તેઓ અગાઉથી જ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ અમદાવાદ જવા નીકળ્યા અને ત્યાંથી તેમને આગળની મુસાફરી કરવાની હતી. પરંતુ કુદરતને કંઈક અલગ જ, કંઈક બીજું જ મંજૂર હતું. જે વિમાન તેમના સપનાઓને પાંખો આપીને ઉડાન ભરી રહ્યું હતું, તે જ વિમાન તેમની જિંદગીનો આખરી મુકામ બની ગયો. અને હવે અકસ્માતના 1 વર્ષ થવા આવ્યા છે, તેમ છતાં પણ ઇમ્તિયાઝ અલીના ચહેરા પર છવાયેલી ઉદાસી અને આંખોની ભીનાશ એ વાતની સાક્ષી પૂરતી હતી કે સમય ભલે પસાર થઈ ગયો હોય, પરંતુ તેમનું દર્દ આજે પણ એટલું જ તીવ્ર છે. આ અંગે જાવેદના ભાઈ ઇમ્તિયાઝે એક મીડિયા સમક્ષ વાતચીતમાં પોતાની વ્યથા ઠાલવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે ઘરમાં દરેક જગ્યાએ એવું લાગે છે જાણે જાવેદ હજી પણ ત્યાં જ છે. તેની હાજરી હવામાં વર્તાય છે. અકસ્માતના એ શરૂઆતના દિવસોને યાદ કરતા ઇમ્તિયાઝ સ્તબ્ધ થઈ જાય છે કે જ્યારે તેઓ અમદાવાદની હોસ્પિટલો અને એરપોર્ટના ચક્કર કાપી રહ્યા હતા. એ સમયે જ્યારે મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી અશક્ય હતી, ત્યારે પરિવારોને પોતાના સ્વજનોના અવશેષો મેળવવા માટે DNA ટેસ્ટના રિપોર્ટના દિવસો સુધી રાહ જોવી પડતી હતી. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઇમ્તિયાઝ જણાવે છે કે એ દિવસોમાં તેમનું મન આ કરુણ સત્ય સ્વીકારવા માટે તૈયાર જ ન હતું. તેઓ અવારનવાર વિચારતા કે કદાચ કોઈ ચમત્કાર થઈ જશે અને જાવેદ જીવતો પાછો આવી જાય. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ આશા નિરાશામાં બદલાઈ ગઈ અને હવે જે બાકી રહ્યું છે તે છે ક્યારે ન સમાપ્ત થનારી મૂંઝવણ અને અનિશ્ચિતતા. તપાસનો અંતિમ અહેવાલ હજુ સુધી જાહેર ન થવાના કારણે પરિવારોને એ પણ નથી ખબર કે તેમના વહાલસોયા લોકોએ પોતાની જિંદગીની છેલ્લી ક્ષણોમાં કેટલી પીડા ભોગવી હશે. આ સત્તાવાર વિલંબ પરિવારોના આઘાતને વધુ ઊંડો બનાવી રહ્યો છે. ઇમ્તિયાઝે એરલાઇન્સ અને વહીવટી તંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓએ માત્ર કાગળ પર સહાનુભૂતિ દર્શાવી છે, પરંતુ વાસ્તવિકમાં સામાન પરત મેળવવા કે પછી તબીબી સહાય માટે પરિવારોને મહિનાઓ સુધી કચેરીઓના ધક્કા ખાવા પડ્યા છે. જો કે આખી જ દુર્ઘટનામાં સૌથી વધુ જો કોઈ સ્થિતિ દયનીય બની હોય તો તે છે જાવેદના માતા ફરીદા બાનોની. ફરીદા બાનો હૃદયના દર્દી છે, ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓથી પીડાય છે. અકસ્માત થયો ત્યારે પરિવારના સભ્યોએ તેમની નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને લાંબા સમય સુધી આ ભયાનક સમાચાર તેમનાથી સંતાવીને રાખ્યા હતા. ડોક્ટરો અને મનોવૈજ્ઞાનિકોએ પણ સલાહ આપી હતી કે જો તેમને અચાનક કોઈ આઘાત લાગશે તો પછી તેમનું હૃદય બંધ પડી શકે છે. તેથી તેમને ધીમે ધીમે ખોટું બોલીને સમજાવવામાં આવ્યા કે વિમાનનો અકસ્માત થયો છે અને મરિયમ તથા બાળકો હોસ્પિટલમાં દાખલ છે. તમે તેમના માટે દુઆ કરો. પરંતુ એક માતાનું હૃદય પોતાની સંતાનની પરિસ્થિતિને શબ્દો વિના પણ સમજી જાય છે. ફરીદા બાનોને અંદાજો આવી ગયો હતો કે કંઈક તો બહુ મોટી આફત આવી પડી છે, કારણ કે જાવેદ ગમે તેટલો વ્યસ્ત હોય તે દિવસમાં 2 વાર પોતાની માતા સાથે અચૂક વાત કરતો હતો અને છેલ્લા 2 દિવસોથી તેનો કોઈ પણ ફોન આવ્યો ન હતો. જ્યારે આખો પરિવાર તેમને અમદાવાદની હોટલમાં લઈ ગયો અને ઇમ્તિયાઝે ભારે હૈયે સત્ય જણાવ્યું, ત્યારે ફરીદા બાનો જાણે કે પથ્થર બની ગયા હતા. એ દિવસ પછી તેમના જીવનમાંથી હસી ગાયબ થઈ ગઈ. હજી પણ તેમની હાલત એવી જ છે. જેઓ જાવેદ વિશે એવી જ વાતો કરી રહ્યા છે જાણે કે તે હજી પણ જીવિત હોય. ગમે ત્યારે દરવાજો ખોલીને અંદર આવશે. દરવાજામાંથી રસોઈ બને ત્યારે જાવેદની મનપસંદ વાનગીઓ જેમ કે મટન સ્ટ્યુડ તેમજ ફિશ ફ્રાય અને કેરી અચૂક બનાવવામાં આવે છે. રોજ સાંજે મુંબઈની ગરમી થોડી ઓછી થાય ત્યારે ફરીદા બાનો પોતાના નબળા અને બીમાર શરીર હોવા છતાં પણ એકલા જ કબ્રસ્તાન તરફ જાય છે. તેમના હૃદયમાં તાજેતરમાં જ વધુ 3 સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. આના કારણે તેમનું ચાલવું અને બેસવું અત્યંત મુશ્કેલ છે. તેમ છતાં પણ તેઓ ધીમે ધીમે પોતાના દીકરાની કબરની પાસે જાય છે અને તેની પ્રિય વાનગીઓ કબર પર એ રીતે સજાવીને મૂકે છે જાણે કે જાવેદ હમણાં જ જમવા બેસશે. તેઓ કબરની માટી પર હાથ ફેરવીને ધીમા અવાજે કહે છે કે જો બેટા, હું આવી છું, તારી માં તને મળવા આવી છે, તારું ગમતું ખાવાનું લાવી છું. આ દ્રશ્ય એટલા કરુણ હોય છે કે ત્યાંથી પસાર થતી કોઈ પણ વ્યક્તિની આંખો ભીની થઈ જાય. તેમના માટે હવે સરકારી તપાસ, કોઈ રિપોર્ટનું કોઈ મહત્વ નથી રહ્યું. તેઓ રડતા રડતા પૂછે છે કે શું કોઈ રિપોર્ટ મારો દીકરો મને પાછો લાવી આપશે? જ્યારે આખો પરિવાર આ અસહ્ય પીડા અને નિરાશાના અંધકારમાં ડૂબેલો હોય, તેને ઇમ્તિયાઝ પેનિક અટેકનો સામનો કરી રહ્યા હતા, ત્યારે એક એવી ઘટના બની
કે જેણે આ પરિવારને જીવવાની નવી દિશાને હિંમત આપી હતી. દફન વિધિના થોડાક જ અઠવાડિયા પછી ઇમ્તિયાઝની મોટી બહેને જાવેદના ફોનમાંથી એક જૂનો ઓડિયો મેસેજ એટલે કે વોઇસ નોટ મળી આવી હતી, જે તેને અકસ્માતના થોડા દિવસો પહેલા જ રેકોર્ડ કરીને મોકલી હતી. અને આ જ ઓડિયો સંદેશ જાવેદે પોતાના એક અદ્ભુત સ્વપ્નનું વર્ણન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે મેં સ્વપ્નમાં જોયું કે આકાશમાંથી બે પવિત્ર દૂતો મને લેવા માટે આવ્યા છે અને તેઓ મને આ દુનિયામાંથી લઈ જતા પહેલા ગુલાબના અત્યંત સુગંધિત પાણીથી નવડાવી રહ્યા છે. જ્યારે હું ઊંઘમાંથી જાગી ગયો ત્યારે પણ મારા આખા રૂમમાં અને મારા શરીર પરથી એ ગુલાબની દૈવીય સુગંધ આવી રહી હતી. આ ઓડિયો જ્યારે ઇમ્તિયાઝ અને તેમની માતાએ સાંભળ્યો ત્યારે ઘરમાં એક અનોખી શાંતિ છવાઈ ગઈ, કારણ કે ઇસ્લામિક પરંપરામાં એવું માનવામાં આવે છે કે જે લોકો અકસ્માત કે આપત્તિમાં અચાનક જીવ ગુમાવે તેઓ શહાદતનો દરજ્જો પ્રાપ્ત કરે છે અને તેમનું મૃત્યુ અત્યંત પવિત્ર અને ગૌરવવંત ગણાય છે. જાવેદનો આ આખરી સંદેશ સાંભળ્યા પછી ઇમ્તિયાઝને અહેસાસ થઈ ગયો કે તેનો ભાઈ આ ફાની દુનિયાથી તમામ તકલીફોથી મુક્ત થઈને ઈશ્વરના દરબારમાં અત્યંત શાંતિ અને સન્માનની સાથે વસી રહ્યો છે. આ વોઇસ નોટે પરિવારના હૃદય પર એક મલમનું કામ કર્યું હતું. તપાસ સમિતિ કદાચ ભવિષ્યમાં ટેકનિકલ કારણો શોધી કાઢશે અને અકસ્માતની ફાઇલો બંધ પણ કરી નાખશે, પરંતુ અલી પરિવાર માટે જાવેદનો આ અંતિમ અવાજ જ એ સત્ય અને જવાબ છે કે જેની તેમની આખી જિંદગીની જરૂર હતી. આ દુનિયાના કેટલાક પ્રશ્નો ખરેખર એવા હોય છે કે જેના જવાબો વહીવટી તંત્રની ફાઇલમાં નહીં, પરંતુ માત્ર મૃત્યુ પામેલા પ્રિયજનોના આત્મા જ આપી શકે છે. તો આ હતી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના એક પીડિત પરિવારની કરુણ કહાની. તો હવે આ દુર્ઘટના પર તમારું શું કહેવું છે, તમારો શું અભિપ્રાય છે, તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.